જય હિન્દ મિત્રો. હું અત્યારે એક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છું. ત્યાં હું એક રૂપક આપવાની કોશિશ કરીશ કે જ્યાં કને ગાય માતાને મેં એક પ્રશ્ન કર્યો કે માતાજી, તમે આમ રોડ ઉપર ઊભા રહી અને આવી રીતના ટ્રાફિક જામ કરો છો, એ યોગ્ય નથી. ત્યારે સામેથી આવતી આ ગાય, એને કદાચ મને એમ કહેવું હશે, કદાચ એને વાચા આપીએ તો એ શું જવાબ આપી શકે કે વાત સાચી છે ભરત તારી, હું વચમાં ઊભી છું, બરાબર, રસ્તા વચ્ચોવચ્ચ ઊભી છું, પણ શું કરું, મને મારા માલિકોએ જ્યારે મારા પાસે દૂધ લેવું હતું ત્યારે એ માલિકોએ મારી પાસેથી દૂધ લઈ લીધું, બરાબર, અને પછી મને રોડ ઉપર હાંકી કાઢી. એટલે ભરત, તને ખબર નથી, આ સ્વાર્થી સમાજ અને આ માણસો એ એટલા બધા સ્વાર્થી છે, બરાબર, કે મારી પાસેથી જ્યારે જે લેવાનું હતું એ મારી પાસેથી લઈ લીધું, બરાબર, અને પછી મને આવી રીતના રઝળતી કરી નાખી. અને હું હવે ક્યાં જાઉં, બરાબર, કારણ કે જવા માટે પણ મારી પાસે કોઈ મોટા મેદાનો નથી. મારા જે મેદાનો હતા એ મેદાનો પણ લઈ લીધા લોકોએ. મારી પાસે ચરવાના જેટલી જગ્યા હતી એ મારા ગૌચર પણ હવે મારી પાસે નથી રહ્યા. તો હું ક્યાં જાઉં? જો ને, હું મારા કેટલા બધા મિત્રો સાથે અને કેટલી બધી વિડંબના સાથે હું અહીંયાથી તકલીફમાં છું. ત્યારે મેં કીધું, તારી વાત તો સાચી છે માતાજી. અને પછી હું જરા નીકળ્યો અને આવી જમીનો પાસે અને જઈને જોયું તો એ માતાજીની વાત સાચી હતી કે આટલી બધા મેદાન વિશાળ, આટલી બધી જગ્યાઓ, એ બધી આ ગાય માતાઓની અને આ જે પશુઓ રોજ અને હરણાઓ અને વન્ય પક્ષીઓ, પ્રાણીઓ જ્યાં કને ખૂબ જ સારી રીતે વિહાર કરી શકતા હતા. પરંતુ શું થાય, એ જ ગોચરની જમીનો લોકોએ પોતાના નિજી સ્વાર્થ માટે થઈ અને એને કાં તો ખેડવા માટે ઉપયોગ કરી લીધી, કાં તો મોટી મોટી કંપનીઓને પવનચક્કી માટે સરકારે આપી દીધી, કાં પછી એ જ જમીનો સોલાર માટે થઈ અને અપાઈ ગઈ. ગૌ માતા જે મને વેદના કહેતી હતી, એ ગૌ માતાની વાત સાચી હતી. હું જ્યારે ગાડી લઈને નીકળ્યો કે ખરેખર હું જોઈને જોઉં તો ખરો કે ખરેખર ગાય માતાની જે જમીનો હતી, ગૌચર હતા, એ ખરેખર આવી રીતના આ સમાજે હડપી લીધા છે કે શું, એ જોવા માટે નીકળ્યો તો વાત સાચી હતી ગૌ માતાની કે આવી રીતે આ બધા જ મસ્ત મોટા મેદાનો, કેટલું વિશાળ અભયારણ્ય અને કેટલી મોટી વિશાળ સંખ્યામાં જંગલો, અને એ ત્યાં કને ગાય માતાઓ વિહાર કરતી હતી. પરંતુ જ્યારે આ જંગલો અને આ જગ્યાઓ વિશાળ બધી જ્યારે કોઈક ગૌચરોએ જ્યારે આ જમીન ગોચરની જ્યારે વેચી નાખી, કાં ત્યાં કને એકના બીજા સર્વે નંબર બેસાડી દીધા, અને કાં પછી કોઈક કંપનીને પોતાના નિજી સ્વાર્થ માટે થઈ, પોતાની એક સારી જિંદગી જીવવા માટે થઈ અને આવું કર્યું. પરંતુ યાદ રાખે સમાજ, યાદ રાખે ગોચર ખેડવાવાળા, યાદ રાખે ગોચરની જમીનો કંપનીઓને આપવાવાળા, અને યાદ રાખે કંપનીઓવાળા પણ કે જે જમીન એ લોકોએ આ ગૌચરની ખેડી છે, કે જેણે લીધી છે, કે જ્યાં કને એકના બીજા સર્વે નંબર બેસાડ્યા છે, એ ગાય માતાઓ કહે છે કે જેવી રીતના રોડ પર રઝળતી અમે થઈ ગયું, એવી રીતે જે લોકોએ આ ગાય માતાઓની જમીનો લીધી છે એ પણ એક દિવસ રોડ પર રઝળતા થઈ જશે. તમે જ્યારે પણ કોઈ પણ જીવને અગર જ્યારે એની કાંઈ પણ વસ્તુ લઈ અને એના પાસેથી તમારો સ્વાર્થ સાધી લો અને એને રોડ ઉપર તમે રઝળતા કરી નાખો, ત્યારે પ્રકૃતિ ક્યારે કોઈને માફ નથી કરતી. એ પ્રકૃતિ પણ તમને રોડ પર રઝળતા કરી નાખશે. અને જ્યારે નધણિયાતા ઢોર કેમ રખડતા હોય, એમ નધણિયાતા ઢોર થઈને તમે પણ રખડશો. જેણે જેણે ગૌચર દબાવી લીધા છે,
જે સોલાર કંપનીઓ જે પણ વસ્તુ છે એ જે પણ ગોચરની કે અભયારણ્યની જમીનો હતી, જે સરકારી જમીનો હતી, બરાબર, અને એ સરકારી જમીનો જે સરકારે પણ આ લોકોને પાસ કરી અને આપી દીધી છે, બરાબર છે, એ પણ ભોગવશે. કારણ કે કોઈ વખત પ્રકૃતિ, ડેસ્ટની, કુદરત અને ઠાકર મુરલીધર એ કોઈને માફ નથી કરતો, એટલું યાદ રાખવાનું. એટલે ગોચર અને ગાય માતાને બચાવો અને એની જમીનો એને પાછી આપી દો. જય હિન્દ.